विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ટોપિક નંબર 5.8 જનીનિક અનિયમિતતાઓ વિશે વાત કરવાની છે। એમાં પહેલી વાત કરેલી છે વંશાવળી પૃથ્થકરણ। માનવ સમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાના સમયથી ચાલી આવે છે। તેનો આધાર હતો કે કેટલાક કુટુંબમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃસંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ। અહીંયા તમને એવું કીધું છે કે માનવ સમાજની અંદર આમ તો તમે જોવા જાઓ તો પહેલાંના સમયથી આનુવંશિકતાના વિકારની વાત તો ચાલી જ આવે છે, પણ મેન્ડલના કાર્યોના સંશોધન પછી છે એ મનુષ્યમાં વારસાગત લક્ષણો છે એના તમામે તમામ અનુકરણીય નમૂનાઓનું પૃથ્થકરણ થયું, છૂટું પડ્યું અને બધી વસ્તુની સ્પષ્ટતા થઈ। એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી। એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે। આમ માનવ કુટુંબમાં અનેક પેઢી સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે। સમજો બરાબર, કોને કીધું છે કે માનવના કુટુંબની અંદર ઝાઝી બધી પેઢીઓ સુધી કોઈ એક લક્ષણને ધ્યાનમાં લઈ અને એની નોંધ રાખવામાં આવે તો એને કહેવાય વંશાવળી પૃથ્થકરણ। આવું વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે। કોઈ એવા વિશેષ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે ને એનું પેઢી દર પેઢી વિશ્લેષણ શું થાય છે એ જોવામાં આવતું હોય છે। માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્ત્વપૂર્ણ ઉપકરણ હોય છે જેનો વિશેષ લક્ષણ અસામાન્યતા અથવા તો રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે। આમ વંશાવળી પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંકેતોને આકૃતિ 5.13માં દર્શાવવામાં આવ્યા છે। જેમ કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈપણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય। આપણે બધા ભણી જ ગયા છે કે કોઈ પણ લક્ષણ હોય તો એ રંગસૂત્રમાં આવેલા ડીએનએના એક અથવા તો બીજા જનીનથી નિયંત્રિત થતું હોય અને ડીએનએ આનુવંશિક માહિતીનું ભાગ છે કે એક પેઢીથી બીજી પેઢીમાં વહન કરાવે અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરિત થાય છે। સ્વાભાવિક છે ને, કારણ કે હા ક્યારેક પરિવર્તન રૂપાંતરણ પણ થતા રહેતા હોય છે। દર વખતે એ સ્થળાંતરિત થતી હોય પણ ઘણી વખત એવું બને કે થોડું ઘણું રૂપાંતરણ આવતું હોય। આ પ્રકારના પરિવર્તનને વિકૃતિ કહેવાય। જો એમાં જે કાર્ય થવું જોઈએ એવું નહીં થાય ને એમાં પરિવર્તન આવશે, રૂપાંતરણ આવી જાય તો એનું જે કાર્ય છે કાર્ય કરવાનું બંધ કરીને કંઈક જુદું કાર્ય કરશે તો આ ઘટનાને વિકૃતિ કહેવાય। આ મનુષ્યમાં કેટલાક વિકાર એવા જોવા મળ્યા કે જેનો સંબંધ રંગસૂત્ર અથવા તો જનીનના પરિવર્તનના બદલાવ પર હોય છે। હવે તમને અહીંયા ચાર્ટ આપેલો છે, એમાં ચોરસ જે છે એ નર છે, ગોળ છે એ માદા છે, ત્રિકોણ જેવું છે, લિંગનો ઉલ્લેખ નથી। જો રેડ કલરનું આપ્યું હોય તો એ અસરગ્રસ્ત વ્યક્તિ છે, મતલબ કે રોગના અસરગ્રસ્ત છે। વચ્ચે આડી લીટી આપે તો મૈથુન, ડબલ આડી લીટી આપે ચોરસ અને ગોળ વચ્ચે તો સંબંધીઓ સાથે મૈથુન, સમરક્ત મૈથુન। પછી લીટી આપી હોય નીચે ઊભી લાઈન આપીને પાછી આડી લાઈન આપીને બે બોક્સ આપે તો પિતૃ ઉપર અને સંતિ નીચે, મતલબ કે જે આ ઉપરનો ભાગ છે તમે જોઈ શકો છો કે આ જે ઉપરનો ભાગ છે પિતૃ છે ને આ એના શું છે સંતતિ છે, બરાબર। પછી અહીંયા નર શિશુવાળા પિતૃથી રોગોથી પ્રભાવિત નર શિશુ છે, ચોરસ છે લાલ કલરનું આવ્યું તો એનો મતલબ એવો થયો કે નર શિશુવાળા પિતૃ રોગથી પ્રભાવિત થયા। અને જો આવું આપ્યું એને અંદર તમને આવી રીતે લખેલું આપ્યું હોય તો 5 પ્રભાવિત સામાન્ય સંતતિ। હવે આપણે આની ઉપરથી જુદી જુદી વાત કરવાની છે, જુદા જુદા રોગો જોઈએ। મેન્ડેલિયન અનિયમિતતાઓ। મેન્ડેલિયન અનિયમિતતાની અંદર એવું કીધું છે કે વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને બે જૂથમાં મૂકી શકાય છે, મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા। આજે આપણે મેન્ડેલિયન અનિયમિતતાની વાત કરવાની છે। મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય। માત્ર ને માત્ર કેટલા જનીનની વાત કરી છે? એક જનીનમાં રૂપાંતરણ થાય અથવા તો વિકૃતિ થાય। આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતિમાં ઉતરે છે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે। આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને
કોઈ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. કોઈ કુટુંબની અંદર વંશાવળી પૃથ્થકરણ તમે જોવો તો કેવી કેવી આનુવંશિકતાની અંદર અનિયમિતતાઓ આવી એને તમે શોધી શકશો. મેન્ડેલિયન વિકારોના સૌથી સામાન્ય ઉદાહરણમાં હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા આ બધા રોગોનો સમાવેશ થાય છે. અહીં એ બધા રોગો ભણવાના છે. અહીં એ પણ બતાવવામાં જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે છે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે. એ સુસ્પષ્ટ છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નરસંતિને પ્રાપ્ત થાય છે. સમજો બરાબર, એવું કીધું છે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદા, મતલબ કે એને રોગ નથી થયો પણ એ વહન કરાવે એવી છે. આવી વાહક માદામાંથી ક્યાં જાય એક્સ? તો એના નરસંતતિની અંદર આ વંશાવળીનો નમૂનો આકૃતિ 5.14માં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ દ્વારા દર્શાવવામાં આવેલા છે. તમારા શિક્ષક સાથે ચર્ચા કરો અને દૈહિક તથા લિંગી રંગસૂત્રના સંલગ્ન લક્ષણવાળા વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ બનાવો. હવે તમને અહીંયા જુઓ, અસરગ્રસ્ત માદા અને સામાન્ય પુરુષ આપેલો છે. બંનેના સંતાન તમને 1, 2, 3 અને 4 આપેલા છે. તો એમાંથી એક નર અને એક માદા બંને અસરગ્રસ્ત આવે છે, જ્યારે એક માદા અને એક નર સામાન્ય છે. હવે સામાન્ય નરના સામાન્ય માદા સાથે લગ્ન થાય અને એના 3 સંતાન છે, તો એમાં એક પણમાં કંઈ રોગ આવતો નથી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે અસરગ્રસ્ત માદાના સામાન્ય નર સાથેના સંબંધથી 3 સંતિ બને છે. એમાં અહીંયા પાછી અસરગ્રસ્ત સંતિ આવે છે. બીજા ચાર્ટમાં પણ તમને અહીંયા દેખાડેલું છે, જોઈ શકો છો તમે કે અહીંયા સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રી બંને અહીંયા તમને આપેલા છે. હવે એની સંતતિ 1, 2, 3 અને 4 છે. તો એમાંથી એક સંત 5 છે, બરાબર છે. તો એમાં એક નર અને એક માદા છે અસરગ્રસ્ત આવેલા છે. હવે જો અહીંયા સામાન્ય માદા છે ને સામાન્ય નર સાથેના મેરેજથી એની આગળની પેઢીમાં પાછું આ લક્ષણ આવ્યું. એનો મતલબ એવો થયો કે અહીંયાથી છેક એ લક્ષણ છે એ વાહક તરીકે અહીંયા પહોંચ્યું હોય તો જ અહીંયા અસરગ્રસ્ત નર તમને અહીંયા રોગિષ્ટ નર તમને જોવા મળે. રંગ અંધતા આ લિંગ સંલગ્ન પ્રચ્છન્નજનીની ખામી છે, જે લાલ અથવા તો લીલા આંખના શંકુકોષોની ખામી છે. લાલ અથવા તો લીલા આંખના શું કીધું છે? શંકુકોષો. આ શંકુકોષોની ખામી છે, જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જાય છે. જે વ્યક્તિને આ રોગ થાય લાલ અને લીલો રંગ પારખવામાં કેવા જાય છે? નિષ્ફળ. આ ખામી એક્સ રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે. સમજો બરાબર, એક્સ રંગસૂત્ર, લિંગી રંગસૂત્ર જે એક્સ છે ને એની ઉપર હાજર જે જનીનો છે ને એની કોઈ વિકૃતિ થાય ને એના કારણે થાય. આ આશરે 8% નરમાં જ્યારે 0.4% માદામાં જોવા મળે છે. આનું કારણ લીલા રંગની અંધતા માટે જનીન એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. નર ફક્ત એક જ અને માદા 2 એક્સ રંગસૂત્ર ધરાવે છે. સ્વાભાવિક છે, નરમાં XY હોય અને માદામાં XX હોય. તો નરમાં એક જ એક્સ રંગસૂત્ર થયું, માદામાં કેટલા થયા? 2. સ્ત્રી કે જેને આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગન થવાની શક્યતા 50% છે. કે જે સ્ત્રીનું રંગસૂત્ર 2 એક્સમાંથી એક આવું ખામીવાળું રંગસૂત્ર હોય તો આનાથી જે સંતાન ઉત્પન્ન થાય એ સંતાનમાં એનો પુત્ર હોય ને એની અંદર 50% શક્યતા એવી રહે કે એનો પુત્ર રંગઅંધ આવી શકે. માતા પોતે રંગઅંધ નથી, કારણ કે જનીન પ્રચ્છન્ન છે. 2 એક્સ હોય તો એક સામાન્ય છે, એટલે માતા રંગઅંધ નથી. પણ માત્ર માતા શું બનશે? વાહક બનશે. જ્યારે એનો પુત્ર છે એની અંદર આવું ખામીવાળું એક્સ ગયું તો એને લીધે એનો પુત્ર છે રંગઅંધ આવી શકે છે. આનો અર્થ એ થાય છે કે તેની અસર તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. કીધું ને તમને કે પ્રભાવી જનીન દ્વારા દબાવી દેવા. માતામાં 2 એક્સ હોય, હવે આ એક માનો કે ખામીવાળું છે તો આ નોર્મલ છે, તો નોર્મલ એક્સ છે આની ખામીને દબાવી દે એટલે માતા માત્ર ને માત્ર કેવી રહેશે? વાહક.
પણ આનાથી જે સંતતિ ઉત્પન્ન થઈ એમાં નર થયો એક્સ ને વાય, તો કદાચ માતાનું ખામીવાળું એક્સ એની અંદર આવ્યું તો સંતાનમાં જે નર બહેનો એ કેવો બનશે? રંગ અંધ બનશે. સમજાણું બધાને? સામાન્ય સંજોગોમાં પુત્રી રંગંધ હોતી નથી. પુત્રી શું કામ રંગંધ નહીં થાય? કારણ કે પુત્રી તો એક્સ વાળી જ બનશે, તો એક્સ તો એની પાસે સામાન્ય રહેશે જ, એટલે પુત્રી માત્ર વાહક રહે, કોઈ દિવસ રંગંધ બનશે નહીં, જ્યાં સુધી તેની માતા વાહક અને તે પિતા રંગંધ હોય. હા, જો એવા કિસ્સામાં પુત્રી રંગંધ બની શકે કે એની માતા વાહક અને પિતા કેવા હોય? રંગંધ. હિમોફિલિયા. હવે વાત કરેલી છે હિમોફિલિયાની. આ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગોનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે, જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતિમાં રોગનો ફેલાવો થાય છે. સમજો બરાબર, એવું કીધું છે સામાન્ય વાહક માદાથી નર સંતિમાં ફેલાવો. આ રોગ રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. રુધિર ગંઠાઈ જાય કારણ કે એકલ પ્રોટીન શું થાય છે? એમાં અસરગ્રસ્ત. આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર છે. આના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિર નીકળવાનું બંધ થતું નથી. વિષમયુગ્મી માદા વાહક દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીવત હોય છે, કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે, જે વધુ ઉંમર સુધી જીવંત નથી રહેતા. રાણી વિક્ટોરિયા કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાન દર્શાવે છે, કારણ કે રાણી આ રોગના શું હતા? વાહક હતા. આજે આટલે આપણે રાખીએ. સિકલ સેલ એનિમિયાથી બાકીના પોઈન્ટ છે આપણે આવતી કાલે ભણીશું.